અને આપણી ઓફિસ કેવી છે તમને બતાવી બધું ભર્યું છે ગંધારું ભર્યું આ ફોન લીધો છે ઓડા સાંદલા વાળો તોય ઓનલાઈન ઓર્ડર પાકી ગયો આ હું બધા ઓનલાઈન પાર્સલ છે પેલું એસી આવી ગયું છે 1.5 ટન પૈસા છે આપણી પાસે બહુ જાજી આમ 2000 નોટું એટલે એક મફત અમાર ભેગો આવી જ જાય જોઈ લો ભાઈ ફૂલે ફૂલ ટાંકી ભરી નાખી રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર અને બરોબર ભાઈ આપણું જ્યાં વેરહાઉસ નાનકડું વેરહાઉસ છે ઓફિસ જેવું તમે બધું કહી શકો એ જગ્યાએ આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે થોડાક દી જ્યાં રહેવાનું છે પછી તો આપણી ભાઈ મસ્તીની કોર્પોરેટ ઓફિસ બની જાય તો ટોચમાં હારીપટનો સ્ટોક આવી ગયો છે અને આપણે ઓલી ફોગર કિટ ચાલુ કરી હતી ને આ બધા પાર્સલ આવી ગયા અને આ બધા પાર્સલ જવાના છે ઉપરાંત 2 પાર્સલ તો આપણે આપી દીધા છે એટલે ફોગર કિટનો ભાઈ ઉપાડો હમણાં છે ને બહુ મોટા પાયે થાય ઉપાડો નહીં પણ ઉપાડો મોટા પાયે થાય છે તો બધાને પાર્સલ જ કરીને તમારે ફોગર કિટ મગાવ્યું તો મગાવી લેજો 9160 83 76 નંબર ઉપર હાઈ પ્રેશર ફોગર કિટો અટાણે જવાનું અમારે જે કોમેડી વિડીયો શૂટ કરવા હતું એટલે મેકબુક અને ફોન લીધો હાજી તમને બધાને કહેવાનું ભૂલાઈ ગયું કયો ફોન લીધો છે આ ફોન લીધો છે ઓડા સાંદલા વાળો સેટેથી કહેજો કયો ફોન છે એને ખબર પડી ગઈ ફટાફટ કોમેન્ટ કરી નાખજો તમને બધાને કહી દઉં કે આપણે કયો ફોન લીધો છે આપણે ભાઈ ફોન લીધો છે OnePlus 13R 12GB 256GB અને આનો વાહેલો ઓલો ચાંદલો છે ને એ જરાક છે ને મને દીઠો ગમતો નહોતો પણ થોડાક દી વાપર્યો ને પછી આ ફોન છે ને મને બહુ ગમવા માંડ્યો કારણ કે આટલો સ્મૂથ છે ને કે વાત પૂછોમાં બહુ મસ્તીનો સ્મૂથ ફોન આવે તો લઈ લીધો છે ને ભાઈ એમરજન્સીમાં આપણે જવું પડ્યું છે જામનગર કારણ કે ત્યાં જરી કામ આવી ગયું છે આપણે ઓલું નવી ઓફિસ કરી છે એના માટે તો હાલો ભાગી ગાડી હાકીને આજ ભાઈ સીધા આવી ગયા છે એલિફન્ટ આઉટફિટ જામનગરમાં પ્રીમિયમ લુગડા લેવા માટે અને જોઈ હગો હો આ શું બધા ઓનલાઈન પાર્સલ છે બધા ઓનલાઈન પાર્સલ હે ઓ ભાઈ સાહેબ આ 2 પરફ્યુમ ઓનલાઈન છે જો ભાઈ આપણે પરફ્યુમમાં મસ્તી ના ને બોક્સ પેકેજિંગ ને બધું કરી નાખ્યું છે નાઇટ ટી શર્ટ ક્યાં ના હે આ છે બોટાદ જોઈ હા હે આ હું આખી પેર હે આ આખી પેર હે આ શું આ સિલેક્શન હે ફાઇનલ સિલેક્શન છે કોથરી પહેરવાનું બાકી છે વાહ તમારે ભાઈ મગાવાય કપડાં આવી જજો બીજું શું હવે તો થોડીક વાર બેઠક કરી પછી ક્યાંક પ્રોગ્રામ કરી ક્યાંય જવાનું હોય પહેલી ફંટેથી ભાઈ આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર એમ એક ડિલિવરી આપણે આવી છે એસી માટેની તો મેં કીધું હાલો જરીક રાખી દઉં જેવી જ રીતે આપણે પૂછ્યા ભાઈ આપણું પહેલું એસી આવી ગયું છે 1.5 ટનનું TCLનું ભારી વ્યાજબી ભાવમાં આપણે આવ્યું હોય તમને સાચું કહું ને તો લેવાય તો ખરેખર આ એકદમ 1.5 ટનમાં તમને વ્યાજબી ભાવમાં જવું તો ભાઈ યુનિટ તો જો મોટું છે ઘણું એવું મોટું યુનિટ છે આગળનું તમને આ મારું એસી દેખાડતું હતો અને થોડીક વારની અંદર જ મારા લુગડા બદલી ગયું શું કેમ ખબર ચા આવ્યો તો ને ચા ઢોરામાં માથે મેં કીધું હાલો ફટાફટ લુગડા બદલાઈ નાખ્યું લુગડા બદલાઈને પાછો અહીં આવ્યો અને પાછી તમને એસી દેખાડી દો અને આપણી ઓફિસ કેવી છે તમને બતાવી દો હાલો તો ફર્સ્ટ ટાઈમ ભાઈ આપણે હું દેખાડવા જઈ રહ્યો છું કે આપણી નવી ઓફિસની શરૂઆત કરી નવા બિઝનેસની શરૂઆત કરી છે જો સકર આવી This is my new office. ફ્રીજની ભાઈ બધું પડ્યું છે આની અંદર છે ને થોડું કામ આપણે કરવાનું બાકી છે ફર્નિચર કરવાનું છે ઓલું કરવાનું છે આ કરવાનું છે એટલે જોયું કે કંઈ બધું કામ થઈ ગયું મોટી છે ભાઈ એટલે આમાં તો ખર્ચો ઘણો એવો આવી જાય જોઈએ કે હવે આમાં લાઇટ ફિટિંગનો કઈ રીતે રહે ફર્નિચરનું કઈ રીતે રહે એ બધું છે ને થોડું વિચારવાનું છે ચર્ચા વિચારણા એમ તો આપણે ઘણી કરી લીધી છે છતાં એમ વિચારવાનું કે શું કરવું હવે આ શું વસ્તુ નાખવું નીચે ભાઈ ઓલરેડી ઓલું બધું પાથરેલ છે પણ લાદી હોત તો જરી વધારે જ મજા આવી જાય કારણ કે આ પાથરેલ હોય ને આજે આવું ક્રેક્સ ને એવું બધું બહુ દેખાય જોતા એ આ શું છે એટલે અહીં બધું ડેમેજ છે તો આવી ઓફિસ અત્યારે તો આની અંદર કોઈ પણ પ્રકારનું ફર્નિચર નથી થયું પણ ફર્નિચર થાય ને પછી ભાઈ જોરદાર ભડકા સાફ લાગવાની રેડી જોવાઈ ગઈ કરી નાખું બંધ હાલો બાદ નીકળ નીકળ હાલો હવે અમીર લોકો જોયા નથી ને હવે ધોઈડા ક્યાંય પ્લસ ભાઈ અહીંયા ઓફિસની સાઈડમાં જો આ બાલ્કની છે ત્યાં છે કચરો બહુ જાજીનો એટલે છે ને એ કચરો એ આપણે સાફ કરાવવો જો છે અને હેઠે જોઈ લો બધું આમ બધું ભર્યું છે ગંધારું ભર્યું છે કારણ કે આ જગ્યા કેદીની વપરાશમાં નથી ને એટલે પણ આપણે વપરાશમાં લેવું બધું થઈ જાય એકદમ ચોખ્ખું ચણકના ભેટનું હો ભાઈ આમ આમ સમક્ષ બધું લોકમાં મારે એક્સ્ટ્રા લાઇટની જરૂર નહીં પડે હેંગી આવો ને તો ફૂલ લાઇટો હેલોજન ચાલુ થઈ જાય ને એવું ચમકાવી દે આપણે ઓલું જે ઓફિસ નવી ખોલવાની એના હતું આપણે છે ને કેમેરા ગોતતા હતા કેમેરાનું ક્યાંક સેટિંગ આવી જાય ને તો કામ બની જાય નવા કેમેરા તો આપણે ના કેમેરાનો ભાઈ મેળ આવી ગયો છે આ બાચકાની અંદર છે ને બધું પડ્યું છે કેમેરાને બધું જો વાયરિંગ તમને કંઈ સીધ્યું ને આમાં જો આ રહ્યું કેમેરાનું સેટિંગ થઈ ગયું વાંધો નથી વરી ખર્ચો આવી જાય બહુ જાજો પણ હાલી ગયા
ગાઈસ અમે આવ્યા હતા એક જગ્યાએ મસ્ત રીલ શૂટ કરવા હતું. મેં કીધું તો હેલા રાખે પણ આપણી રીલ્સ થોડી ઉભરાય. પૈસા હે આપણી પાસે બહુ જાજી છે ભાઈ. આમ કોથળીમાં તો પૈસા રાખો. હા જોઈ લે આમ 2000 નોટો ને તેરી હે આ બધી તેડીની મેં હાચવી રાખી છે. કેસરી કલર કેસરી એટલે ભાઈ તેડી બંધ થયું હતું ને તઈ આમ ભાઈ ઇન્કમ ટેક્સ ની રેડ ઉપર તને ખબર હે ઇન્કમ ટેક્સ ની રેલ પડે તારે હા એ નોટુમાં કઈ હે ભારતીય બચ્ચો કા બેંક હો ભાઈ. તો આપણે જે ઝીણકા જ છે માવતરથી કોઈ વડા ના આવે એટલે અમને આ પૈસા હાલે. આજ ભાઈ પિલેવરું બન્યું કે જામનગરમાં લાઈટ નથી આ જોઈ લો બધા લાઈટ વગરના રખડી પડ્યા બધા. તોય ઓનલાઈન ઓર્ડર પકાવું. હે હું કે તોય ઓનલાઈન ઓર્ડર પાકી ગયો. હતી અમારેમાં ટ્રાન્સફોર્મરમાં ઓર્ડર ચાલુ જ છે. ટ્રાન્સફોર્મર રહેવા દયો મારો ભાઈ. હા. એલિફન્ટ ટ્રાન્સફોર્મર રહેવા દયો મારે કઈ. ભાઈ અમે જે હા, ખબર હે, પૂગી. ઓર્ડર કર્યા અમે આઉટ ઓફ ગુજરાત કરીએ આઉટ ઓફ કન્ટ્રી પણ કરીએ છીએ. પણ તમારા ભાઈ સ્પ્રે છે ને એ 550 થી લઈને 750 સુધી જાય છે. અમારી બધી વસ્તુ છે ને મિનિમમ 1200 રૂપિયાથી આઉટ ચાલુ ઓફ થાય કન્ટ્રી છે. જરાક ઓર્ડર કે ને એની જોઈ લેજો જરાક. હે? આપણે રીલ નાખી છે આઉટ ઓફ કન્ટ્રી. આઉટ ઓફ કન્ટ્રીમાં એગ્રીકલ્ચર ટેકનોલોજી આપણાથી આગળ છે એટલે બાકી તમને સસ્તું પડે એટલે તમારે ત્યાં મંગાવો ભાઈ. બાકી ક્યાંય હોશિયારી જેવું નથી ભાઈ. મારે જવું હોય ઘેર બહુ જલ્દી મોડું થઈ ગયું છે. ઘેર નથી જવું ભાઈ. હજી જ આપણે જવાનું છે ખંભાળિયા અમે એજ્યુકેશન એક્સપો છે ને આપણે રીલ બનાવવાની છે. હાલો તો રીલ બનાવતા આવે. વાતાવરણ ભાઈ જવતા હવે કેવું થતું જાય છે. હું મટાણ સારું દેખે પણ આને થોડું કાતરા જેવું કે ભાઈ. કાતરામાં જો વરસાદ આવી જાય તો ખેડૂતને તો ભાઈ હાલત ફરી જાય છે. મામાદેવનું મંદિર હોય ભાઈ ફટાફટ જઈ મામાદેવ કોમેન્ટમાં લખી નાખજો. વરસાદ આવ્યો તો ભાઈ પથ્થરે ફરી જાય એવી વસ્તુ છે આમાં તો. જામનગર સોરી ખંભાળિયા પૂગું એટલે એક મફતી અમારે ભેગો આવી જ જાય કે નાસ્તો કરાવે ને કરાવે. અરે મેં કીધું કરાવી નાખતો હે પૈસા તું દેવાનો હો તો બ્લોગ હે તો બ્લોગ ઉતરી આજ તો આજ તો ભાઈ આપણે 38 39 જેટલી ડીશું છે ને પાણીપુરી ખૂટે નથી આપણે ખાઈ જવાનું ચેલેન્જ વિડિયો કરી નાખી ઝીણકો સ્ટેન્ડ લઈ આવો. હા ચેલેન્જ ના આપણે પેલા એમને ચેક કરી પછી આપણે સ્ટેન્ડ વાળો બે વાર બિલ કરી દેવા મળે ને એટલે દાડો ભોગે નીતિન તને પાણીપુરી ડેબી ભાઈ માફ ભોગેલી દાબેલી ગુલ્ફી ખાઈ હવે ગુલ્ફી ખાઈને ભાઈ આપણે ક્યાં આવી ગયા હે અમેઝિંગ દ્વારકાનું જ્યાં એક્સપો થવાની છે ત્યાં અંધારું થઈ ગયું કે ક્યાં લાઇટિંગ બાઇટિંગની બધી સુવિધા અવેલેબલ છે. મેં તો કંઈ વાંધો નહીં મેં રીલ બનાવી નાખી પણ આમાં કેમ રીલ બનાવી લ્યો કારું કૂતરું હું એમ નથી ભાઈ આમાં તો હવે છે ને એના હાટું આપણે છે ને કાલના દિવસ સુધી એને વાટ જોવી જોઈએ જો અહીં જાજમ બાજમ બધું ફિટ કરે કાલ વાટ જોઈને કાલ આપણે છે ને રીલ થબેડવી જોઈએ. આજુ કંઈ મસ્તીની રીલ થબેડું 5 તારીખે એવો પૂગી આવવાનું હોય બધાને હાગમટે ભાઈ. ત્યાંથી પછી આપણે આવી ગયા સીધા ઘેર જાઉં તો મેં ગાંહલેટ પંપમાં જરીક આપણે પૂરી નાખી ગાંહલેટ તો આપણે અહીંયા છે ને નોજલ આગળ ફૂલે મૂકી દેવાની છે અને કેટલું ગાંહલેટ આવે છે ને હું તમને અંદાજ મારી દઉં કારણ કે મેં કિલોમીટરનો હિસાબ લખ્યો હતો અંદાજિત એટલું જ આવી છે. ખોલ્યું આપણે કેલ્ક્યુલેટર 277 ભાઈ આપણે હાલો ધારો કે 19ની જ એવરેજ ગણી 14.57 એટલે કે 14-15ની આજુબાજુ છે ને લીટર આવી છે. તમે જોજો જાણકર છે ને હું તો આપણી ટાંકી ફૂલ જેવી જોઈ ફૂલ જેવી ટાંકી જો કટ આવી ગયો છે અને 15 લીટરની આસપાસ છે ને હમા છે તો આ એવરેજ સારી દે ને તો 12 તો આવી ગયું છે. આવા દે એકદમ ફૂલ ભરી નાખજો ઉપર સુધી હમણાં ત્યાં હતી બહુ કે જાજુ સેટું નથી રહ્યું 12.75 તો પૂરી ગઈ વડી 277 કિલોમીટર આપણી ગાડી આવેલી છે ને ત્યાંથી છે ને હું થોડોક અંદાજ મારું છું કે એટલું આવી છે. જો ભાઈ ઢોરીને નાખજો અટાણ મૂંઘીનું બહુ છે બધું દાડો પૂગે જોઈ લો ભાઈ ફૂલ ટાંકી ભરી નાખીને આપણે અંદાજો કેટલાનો માર્યો હતો અને આની કર જોઈ લ્યો 13.99 એવરેજ તમને કરી કઢાવીને દેખાડી દઉં ભાઈ 277 કિલોમીટર આવેલી ભાંગા 13.99 એટલે 14 જ આપણે ગણી લઈ 19.78 વાહ ભાઈ વાહ. થોડીક ફડકી મારી નાખી હતી ને પ્લસમાં ગામડાવાળાના રસ્તામાં હાલે છે એટલે બાકી ઓલા રસ્તામાં હાલે ને કાયદેસર રીતે એવી રસ્તામાં ખતરનાક એવરેજ ભાઈ. મને લાગે ત્યાં સુધી ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું રહે બહુ સારું રહે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાન.